हेलो यूट्यूब फैमिली केम छो बधाय मजामां ने मजामां ज छो। जय श्री कृष्ण, जय माताजी। तो हवाરના ગુડ મોર્નિંગ ને અમારા વિડીયોમાં ફરી નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે જો અમારે શું કરવાનું છે ખબર છે? આજે છે ને વેફર પાડવાની છે બટેકાની। બધાય પાડે છે, ઉનાળો આવી ગયો છે ને તો બટેકાની વેફર પાડવાની છે ને હાર્દિકભાઈને છે ને 2-3 દિવસ આ ઈચ્છા થઈ છે બટેકાની વેફર ખાવાની। એ કે મમ્મી બધાય વેફર પાડે છે કે ત્યારે કઈ પાડવાનું છે? તો મેં કીધું કાંઈ નહીં, સારું હાલ તું આજ છે ને સવારમાં તો ઘરે જ હોય હાર્દિકભાઈ, તો મેં કીધું સારું હાલો આપણે છે ને આજ બટેકા લઈ આવીએ। અને અમારે નીચે જ છે, અહીંયા શેરીમાં જ છે, બજારમાં નથી જવાનું બહુ આઘું। તો મેં કીધું કાંઈ નહીં, આપણે છે ને બટેકા તે લઈ આવીએ ને પછી આપણે વેફર પાડવાની છે। તો સારું હાલો આપણે છે ને આજે તો બટેકાની વેફર પાડવાની છે સીપ। તો જઈએ આપણે બટેકા લેવા, કન્ટિન્યુ વિડીયોમાં રહેજો। બટેકા છે ને તમને બતાવું, જો અમારે છે ને શેરીમાં કેટલા મસ્ત બટેકા મળે છે બધી રીતના। કા હાર્દિકભાઈ? કાંઈ નહીં હાલો આપણે જઈએ। હાર્દિક બટેકા છે ને વીણે છે, બટેકાની વેફર પાડવાની છે અમારે। જો જો બટેકા લેવા આવ્યા છે, જો કેટલા સારા મોટા મોટા બટેકા છે ને। જો આ તો કવડું મોટું છે, જો આ મોટા મોટા બટેકાની વેફર પાડવાની છે આપણે। કા હાર્દિક? હાર્દિકને જોઈને સબસ્ક્રાઈબર મળી ગયા છે। જો કા હાર્દિક ગોતવા મળે? હાર્દિક કવડા લેવાના છે હે? દેખાડ તો। હાર્દિક તો ભરવા મળે એમ નહીં હાર્દિક, આમ જો એક હરખા બટેકા લેવાના છે ને મોટા મોટા મસ્ત વેફર પાડવાની છે। જો શાકભાજી જો અહીં મળે છે, શાકભાજી લેવાની છે। કાંઈ નહીં સારું આપણે પહેલાં બટેકા લઈ લઈએ, શાકભાજી મળે છે। જો અહીં શાકભાજી લેતું જવાનું છે। સોળી તો જો અમારા હાર્દિકભાઈ લઈ લીધી છે શાકભાજીમાં। કા ટમેટા લેવાના છે, તો મકાઈ મળે છે। જો કા હાર્દિક મકાઈ લેવી હાર્દિક? જો હાર્દિકભાઈ મકાઈ ખાવાની છે હે? મકાઈ લઈ લઈએ આપણે હાલો। તો ફેમિલી જો અમે બટેકા લઈને ઘરે આવ્યા હતા અને હાર્દિકના પપ્પા છે ને વેલા જગાડ્યા ને એને મોકલા છે વેફર પડાવવા, કેમ કે એ કે તારાથી ઘરે નહીં થાય, કે બહુ વાર લાગશે, એના કરતાં એ કે 5 મિનિટમાં વેફર પડાવી આવું એમ। તો એ ગયા છે વેફર પડાવવા, બટેકા લઈને લઈ આવ્યા હતા ને એ ગયા છે, એ કે ઘરે નથી પાડવી એમ, કેમ કે દીદી નાની છે કવરાવવા મળે તો પછી એ બધું કેટલું થાય, કેમ કે જો એને સાલો ધોવાના હોય, સાલો ઉસળવાની હોય, પછી એટલા કે 15-20 કિલોની કેમ ઘરે એટલી બધી થાય? એના કરતાં એ કે આપણે છે ને મશીનમાં પડાવી આવીએ તો ફટાફટ થઈ જાય અને તડકો છે ને તો સુકાઈ જાય, ઓલી તો 2-3 કલાક એમાં ને એમાં ડોળાઈ જાય। તો એ ગયા છે બટેકાની વેફર પડાવવા, તો આપણે છે ને તા દીદીને હુરાઈ દઈએ ને તો એ આવી જાય, પછી આપણે છે ને વેફર પાડવાની છે। જો ફેમિલી બટેકાની વેફર પાડી છે જો અમે આજે, જો કેટલી પાડી કા હાર્દિક? દેખાડ તો બધાને। જો હાર્દિકભાઈને બહુ ખાવાની ઈચ્છા હતી, આજે અમે પાડી છે બટેકાની વેફર। તમને ખબર છે આજ અમે છે ને બટેકા લેવા ગયા હતા, પણ પછી પાછી છે ને વેફર પડાવવા હાર્દિકના પપ્પા ગયા, ઘરે નથી પાડી। પછી છે ને ડાયરેક્ટ અમારા દીદીબેન કવરાવતા હતા ને એટલે છે ને મારે કટ લેવાનો ટાઈમ નહોતો રહ્યો ને એટલે છે ને હવે તમને બતાવું છું। બોલો છે ને ફૂંકવી દીધી અમે, કા ફૂંકવી દીધી। તે છે ને વિડીયો ચાલુ કરવો હતો પણ અમારા દીદીબેન છે ને રમતા હતા ને મેં રોતાય થાય હાર, પછી એવું બધું છે ને ન થયું એટલે છે ને ડાયરેક્ટ તમને બતાવી દઉં। જો આ બટેકાની વેફર 2 હાડી જેટલી પાડી છે જો, ને હજી છે ને ફેમિલી થોડીક છે ને થોડીક હજી બાકી છે, કેમ કે કેટલા કિલોની પાડી ખબર છે? હા હે 20 કિલો, 20 કિલોની પાડી છે વેફર, જો થોડીક બાકી છે અહીંયા। જો અમારે જો અહીંયા આમાં છે જો કાપેલી, કેમ કે છે ને ધાબામાં છે ને એટલે હમાણી નહીં ને એટલે છે ને પછી મેં કીધું આ એટલી એક ખાડીમાં સુકાઈ જાય ને પછી પાછી છે ને ભેગી કરી દઈએ ને એટલે પછી એ રીતે સુકાઈ જાય એમ। અને તડકો હજી છે ને એટલો બધો નથી, કેમ કે હજી તો કેટલા ખબર છે 10 વાગ્યા છે ને એટલે છે ને ઓછો તડકો છે, પણ છે ને ફેમિલી આગળ છે ને 12-1 વાગશે ને તો આ બધી તપીને મસ્ત રીતના સુકાઈ જાય સુકાઈ જાય આગળ મસ્ત રીતના। કાંઈ નહીં હાર હાલો દીદીબેન જો અમારે હોઈ ગયા છે ને, તો હવે છે ને વેફર સુકાઈ જાય ને તો ફટાફટ જો ન જાગે ને તો પાછી આગળ છે ને કરી નાખી કા, પણ હજી સુકાઈ જાય ને પછી થોડીક સુકાણી છે થોડીક બાકી છે। તો ફેમિલી વેફર સુકાઈ ગઈ હતી ને થોડી થોડી ભીની છે, એટલે કે વાહ બીજી સુકવવાની છે ને તો આ ભેગી કરવાની છે। તો થોડી લીલી છે ને તો ઉસકી જાય, નકર હાડી છોટી જાય, પછી છે ને હાડી છોટી જાય। કાંઈ નહીં હજી એક હાડી છે ને વેફર સુકવવાની બાકી છે, તો આ લઈ લઈએ ને પછી આવા વારો આવે, સમજાણું? કાંઈ નહીં જગ્યા નાની પડે છે અહીંયા, કાંઈ નહીં બેઠા બેઠા ઉખડ નાખ ને ઉખડે ભેગી કરે। કેવી થઈ? સુકાઈ ગઈ ને તડકો અટાણે તપ્યું, સવારમાં ટાઢો પોરો હતો ને આ સાયા પડે છે ને થોડી લીલી
કાંઈ તો ભેગી કરી દેવી પછી છેલ્લે હૂકવી દેવાની એક ખાડીમાં. હવે થોડીક થઈ જાય, હા લીધી પડી તે 20 કિલો હતી. હવે થોડીક થઈ જાય. હા તો કાંઈ નહીં, ભેગી કરી નાખ ને બીજી હુકવવાની છે હજી. તો જો ફેમિલી અમારી દીદી બેન એકલા એકલા રમે છે ને. દીદી અહીં રમી ને હે તો હું તારી મમ્મીને વેફર ભેગી કરાવવા જાઉં. હા ત્યાં હોઈ જાય, હાલી હાલી કરી જા બા. ચાલો હું જો અહીં વેફર આપણે ભેગી કરાવી રાખી ઝડપથી. જો ભેગી કરે છે. આવા છે ને એ મોટી ગઈ છે. કાંઈ નહીં, ઉપરા ઉપર ને એ તો તૂટી જાય, હાલે ડબલ ડબલ થઈ ગઈ. ડબલ ડબલ. તો આપણે વેફર ભેગી કરવાની છે અહીંથી. કાંઈ નહીં, હાલો ફટાફટ આપણે વેફર ભેગી કરી નાખીએ. છે ને ઈ વેફર શેડવે છે કા? હા આ એટલી બાફી નાખી, એક કામ આમાં છે ને એટલી બાફવાની છે. હા બાકી એટલી હમાણી નહોતી, ધાબે જગ્યા નહોતી ને એટલે. હા દીદી નાયર હુરવતા જાય છે. જો કેટલું કામ કરે જોઈ લે. આય એ ઉઈ જાય ને તો બે થાય ને તો ઘડીક ઉપાય લે, પછી પાછો ટાટો પર આવી જાય ધાબે સાયો. હા તો ઘડીક છે તો આપણે ઉપાય. જો એટલી ભેગી થઈ ગઈ છે, થોડીક બાકી છે કા? હવે મશીન ના કપડા ક્યાં પઈ ગયા? પછી એનો આટો જઈ આગળ બંધ જ થાય, જોઈએ છે. કપડાને એવું લાગે હાન ના ઉપાય. એટલે છે ને હા ના હુકવી, કેમ કે છે ને જો ફરે છે, છેલ્લો આટો છે. આ કોણ આવ્યું જો અહીંયા? પ્રેમ આવ્યો. પ્રેમ કેમ આવ્યો? વેફર હુકવવાની છે. આપણને આજે એને પ્રેમને પ્રેમને હાર્દિકને બેન આજે તળી દેવાની. તળી દેવાની છે ને. હાર્દિક તો કઈ જો ઈ કે મમ્મી હું આવું તો હુકાઈ જાય ને, ઈ કે એને બહુ ખાવાની ઉતાવળ છે કા? કાંઈ નહીં, અમારી દીદી બેન ને કડી ઈસકો નાખ ને પ્રેમ, તો વેફર પછી હુકવવાની છે. છેલ્લો આટો છે. જો આગળ છે ને સંગીત વાગશે, ધોવાય છે ને એટલે સંગીત વાગ્યા જો વાગ્યો ધોવાઈ જાય એટલે આપણે છે ને અને ઓફ કરી દઈએ. તો અમારે ડુંગળી સોંપવા માંડ્યા જો. હે તડકો નથી લાગતો? લાગે તો વેફર છે અને બે હે પ્રેમ તડકો લાગે કે? ડુંગળી સોંપવા હોય ને એવું લાગે. ડુંગળી સોંપતા હોય એવું લાગે. મેં બહુ સોંપ્યું હે કોણે કોણે સોંપી? પ્રેમ તે સોંપી? હે સોંપી ક્યાં દે સુરત રે પેલા પ્રેમની એમાં ભાગ રાખતો ને ઠીક. પ્રેમ ને ઓલામાં હા હું તો જોવો બે. તડકો લાગે જો ફેમિલી છે ને ઈ કે મેં ડુંગળી સોંપેલી છે. પ્રેમ કે મેં નથી સોંપેલી. તમે કોઈ સોંપી કે તે ડુંગળી? દેહવાળા કોમેન્ટ કરો હાલો. ગેસે જો જાગી ગઈ. આમ જો ફેમિલી છે ને હું કામ રેડી કરી રહી, દીદી જાગી ગઈ છે. બસ મોઢું ધોયું કા કામ કરીને. કેટલું કામ, હજી કપડાં પડ્યા જો તમારી પાછળ. હાર્દિક આવી જાય ખાવાનું. હા હાર્દિક ને ખાવાનું છે. શું ખાવાનું છે? વેફર દળવાનું. આગળ આવતા વેદ માગશે જો ઓલી છે. એને હવે સવાર પીવું. હા જો આપણું કામ એ બધું સવારનું છે ને, આમનું નતું વેફરમાં પડેલું હતું બધું. જો હવે સાફ સફાઈ છે, સારું લાગે છે ને. હવે હાર્દિક ના પપ્પાને ખાવાનું બાકી છે હજી સવારનું. એ છે ને વહેલા વેફર પડાવી ગયા ફૂકવીને આ બધું એક્સર સુધી કરતા હતા એટલે ખાવાનું છે ને બાકી રહી ગયું છે. જો આપણે હાર્દિકભાઈ આવશે. જો આવ્યા હાર્દિકભાઈ. હાર્દિકભાઈ આવી ગયા અને પપ્પા લેવા આવ્યું. હાર્દિક કોણ લેવા આવ્યું હતું? કોણ લેવા આવ્યું હતું? પ્રેમ લેવા આવ્યો છો. તમે ક્યાં જતા? બહાર. બહાર વેફર નક્કી કરતો. હાર્દિક વેફર જોવા જાય છે. ક્યાં જા? વેફર હુકાઈ કેમ જોવા જાય છે? હાર્દિકભાઈ જો અમારે છે ને આવીને ભણીને નાઈ લીધા. જો નાઈને તડકો લાગ્યો હતો ને હાર્દિક તો જો ઈ તો મસ્ત ફ્રેશ થઈ ગયા છે. પણ હજી ડોક્ટર તો અહીંયા જ પડ્યું છે, ઉપર મેકવાનું ટીંગાડવાનું છે કા? પછી જો અમારા હાર્દિક ના પપ્પાએ નાઈ લીધા છે. કાલે નહોતો નાયો, આજ તો મેં નાઈ જ લેવું છે. હા એમ કે આજે નવીરો જ નહોતો, ખાવાનો ટાઈમ નથી. હા જોતાને જો પેલા હવે છે ને પેલા નાઈ લીધા અને હવે ખાવાનું છે. મમ્મી વેફર બનાવી હતી તો આપણે વેફર તળવાની છે. મમ્મી વેફર મુકાઈ ગઈ છે. હાલ આપણે તરીએ મને બહુ ભૂખ લાગી, નાસ્તો કરવો છે. જોવા જાય. હાલો હાર્દિક ને વેફર ખાવી છે. હવે જોઈએ આપણે હુકાઈ ગઈ હોય ને તો તળી દેવાની છે. અને જોઈ જોવે છે. જો થોડી થોડી પોસી તડી કોઈ કેવો છે જો. હે થોડી થોડી પોસી ભાઈ તો કટ બોલે. બોલે ને આમાં કરે તો.
હા થોડી હુકાઈ થોડી ગઈ ભીની છે કાંઈ નહીં હારું હાલો આપણે તોય તળાઈ જાહે અમુક આપણે છે ને હુકાઈ ગયેલી છે ને એ ભેગી કરીને લેવું જો આવી હુકાઈ ગયેલી છે અમુક એ તળી દઈએ આપણે હાર્દિકભાઈને તો અમારે હુકાઈ ગયેલી વેફર ગોતે છે અને ખાવી છે જો મેં કીધું આશી તું લેજે ને તો એ હુકાઈ ગયેલી છે જો આવી આશી લેજે હાર્દિક જો તો જો ફેમિલી હાર્દિકભાઈ ગયા હતા તડકે વેફર વીણવા હુકાઈ ગયેલી હતી તો જો એ મમ્મી દીકરો વીણતા હતા ને જો ભાઈ હવે દીદીને રાખે છે ને એની મમ્મી તળી જાય તો જો હુકાઈ ગયેલી વીણી વીણી લાવ્યા કા વીણી લાવ્યા ને હા હા ને હવે તળવાની છે કા તડકો એટલો છે ને એટલે હુકાઈ ગઈ એક દીમાં વેફર ખાવા મળી જાય હાર્દિકભાઈને હાર્દિકભાઈને કા ખાવી જ તે ઉતાવળો થતો હતો તો જો આપણે તેલ મેકી દીધું છે જો એટલું તેલ મેક્યું છે તેલ મેકી દીધું છે આમાં આગળ તેલ આવી જાય ને તેલ પછી આવે ને તળી એટલે દઉં. તળવાની છે કા હા. કાંઈ નહીં હાર્દિકભાઈને તળી જો બોલ જો તેલ આવી ગયું છે ને હવે આપણે છે ને હાર્દિકભાઈને વેફર તળી દેવાની છે જો કાંઈ નહીં જો મમ્મી વેફર નાખે છે થોડી થોડી તળીએ તપેલામાં સામે એટલી ને જો હાર્દિકભાઈની વેફર જો આવી થાય છે મસ્ત છે એમાં છે ને થોડો ઘાવર હોય કે કા હા થોડી ઘણી હોય તો નવી નવી ફેમિલી કહેવાય ને નવી છે ને હુકાણી નથી ને એટલે એવું લાલ થઈ જાય થોડું તો જો ફેમિલી હાર્દિકભાઈની વેફર બની ગઈ કા હા હાર્દિક જો આગળ જોહે એટલે કે વાવ મમ્મી આ પીપી કરી તળાઈ ગઈ જો આવી થઈ છે ફેમિલી ને હવે મારી મમ્મી બીજો કાણ નાખે છે જો એ બતાવું ચલો ફેમિલી આ રીતે તરત તળાઈ ગઈ કા હા લઈ લઉં ને થોડે, પછી થોડે. લાલ થઈ જાય પછી જો આમાં ઝડપથી લઈ લીધી કા હા. આ નથી લાલ છે ઓલામાં શું આમાં છે લાલ ન થાય કેમ કે ઓલા વાર લાગી ગઈ જરાક ને એમાં લાગે દીદી નકર એટલે પેલા ફાણ છે ને ગમે એટલે બગડે બગડે જ છે ને આમે જો ફેમિલી આપણી છે ને વેફર તળાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે અને પછી જો અમારી દીદી બેન કવરાવતા હતા એટલે એને પપ્પા ઈસકો નાખે છે કા ઈ ખાવાય મળ્યા જો વેફર તે અમાર પ્રેમ આવ્યો છે જો હાર્દિક કાના જો વેફર તળાઈ ગયા કેમ કે ભણીને આવ્યો છે એટલે સરીક આરામ કરતો હતો હાર્દિક જો ખાવા હાલો બે ફેરો મસ્ત બની ને કોને કોને વેફર પાડી છે કોમેન્ટમાં કહેજો જો અમે તો આ છે ને આ કેટલી ઉતાવળ રાખી ખબર છે પેલા પાડી આવ્યા ફૂકવી દીધી ને અત્યારે તળીને ખાવાય મળ્યા છે જો હા ને કોણે કોણે વેફર બનાવી છે એ ખાસ કોમેન્ટમાં કહી દેજો કા હાર્દિક કાંઈ નહીં હારો હલો આપણે વિડીયો અહીંયા એન્ડ કરી છીએ ને કેવો લાગ્યો વિડીયો જો વિડીયો ગમ્યો હોય તો ચેનલમાં પહેલી વાર હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હારો હાલો મળીએ એક બીજા વિડીયો સાથે ચાલો બધાને જય માતાજી.